નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9ની અંદર પ્રકરણ 1 સંખ્યા પદ્ધતિ વિશે ખ્યાલ મેળવીશું. તો જ્યારે આપણે નાના હતા ત્યારથી જ આપણે સંખ્યા વિશે ખ્યાલ મેળવતા આવીએ છીએ. તો આ ચેપ્ટરની અંદર જુદી જુદી સંખ્યાઓનો જથ્થો અથવા તો જેને કહેવાય સમૂહ, એના વિશે અહીંયા ખ્યાલ મેળવવાનો છે. તો સંખ્યાઓનો જથ્થો અથવા તો એને બીજા શબ્દોમાં કહીએ તો સંખ્યાઓનો સમૂહ અથવા તો સંખ્યાઓનો ગણ પણ કહી શકાય છે. તો આ સંખ્યાની સમૂહમાં કે સંખ્યાના જથ્થાની અંદર કઈ કઈ સંખ્યા આવશે? તો એમાં પહેલી આવશે પ્રાકૃતિક સંખ્યા, કે જે તમે આગળના ધોરણમાં ભણી ગયા. તો એનું આપણે એકવાર રિવિઝન કરી લઈએ, જેથી કરીને આગળનું આપણને યાદ આવી જાય. તો પહેલું જોઈએ કે પ્રાકૃતિક સંખ્યા. તો પ્રાકૃતિક સંખ્યાની અંદર કઈ કઈ સંખ્યા આવશે? તો એની અંદર 1 થી શરૂ કરીને અનંત સુધીની સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યાની અંદર આવે. અને પ્રાકૃતિક સંખ્યાને નેચરલ નંબર્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. પહેલી છે પ્રાકૃતિક સંખ્યા. તો પ્રાકૃતિક સંખ્યાને નેચરલ નંબર્સ વડે પણ ઓળખવામાં આવે છે, એટલે કે એને કેપિટલ N વડે દર્શાવવામાં આવે છે. આ પ્રાકૃતિક સંખ્યાની અંદર 1, 2, 3, 4 આમ અનંત સુધી સંખ્યાનો સમાવેશ પ્રાકૃતિક સંખ્યાની અંદર થાય છે. તો હવે આપણે કોઈ પણ ગણતરી કરતા હોઈએ, ધારો કે ક્લાસની અંદર વિદ્યાર્થીની સંખ્યા કેટલી છે, તો આપણે એ ગણતરી કરવા માટે 0 અથવા તો -1, -2 આ રીતે આપણે ગણતરી કરતા નથી, પરંતુ આપણે કોઈ પણ ગણતરીની શરૂઆત કરીએ છીએ 1થી. તો 1, 2, 3, 4 આ રીતે. એટલા માટે પ્રાકૃતિક સંખ્યાને ગણતરીની સંખ્યા પણ કહેવામાં આવે છે. તો પ્રાકૃતિક સંખ્યાને બીજું નામ આપીએ તો એ ગણતરીની સંખ્યા પણ કહેવામાં આવે છે. પછી એના પછી આવે પૂર્ણ સંખ્યા. પૂર્ણ સંખ્યા એટલે કે પ્રાકૃતિક સંખ્યાની અંદર 0 ઉમેરવામાં આવે, એટલે કે 0 ઉમેરવામાં આવે તો એ જે સંખ્યાનો જે સમૂહ મળે છે એ આપણને પૂર્ણ સંખ્યા અથવા તો પૂર્ણ સંખ્યા ગણ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો એની અંદર સંખ્યાનો સમાવેશ થશે 0, 1, 2, 3, 4 એમ અનંત સુધી ની સંખ્યાની આપણે પૂર્ણ સંખ્યાની અંદર સમાવેશ કરીશું. હવે પૂર્ણ સંખ્યાને હોલ નંબર્સ વડે પણ દર્શાવવામાં આવે છે, એટલે કે એને જો સિમ્બોલ આપીએ તો W વડે પણ દર્શાવવામાં આવે છે. એના પછી આવે પૂર્ણાંક સંખ્યા. તો જે ત્રીજા નંબરની સંખ્યાનો સમૂહ છે અથવા તો સમૂહ સંખ્યાનો જથ્થો કહીએ આપણે, તો એ છે પૂર્ણાંક સંખ્યા. પૂર્ણાંક સંખ્યાને આપણે Z વડે દર્શાવીશું. અને આ પૂર્ણાંક સંખ્યાની અંદર તો જે પૂર્ણ સંખ્યાની અંદર 0 થી 0 પછી ધન પ્રાકૃતિક સંખ્યા એટલે કે 1, 2, 3, 4 એમ અનંત સુધી આ બધી સંખ્યાઓ તો આવશે જ, પરંતુ એ સિવાય વધારાની કઈ સંખ્યા આવશે કે જે ઋણ છે સંખ્યા, ઋણ પૂર્ણાંક સંખ્યા એટલે કે માઇનસવાળી સંખ્યા. તો એ એની અંદર પૂર્ણાંક સંખ્યાના સમૂહની અંદર સમાવેશ થશે. તો આની અંદર જો સંખ્યાઓ લખવી હોય તો આ રીતે લખી શકાય: 0, 1, 2, 3, 4 આમ અનંત સુધી. એવી જ રીતે આ બાજુ હશે કે -1, -2, -3 આમ અનંત સુધી. તમે આગળના ધોરણમાં શીખી ગયા કે સંખ્યા રેખા, આપણે સંખ્યા રેખા ઉપર દર્શાવીએ કોઈ પણ સંખ્યાને, જો સંખ્યા રેખા ઉપર દર્શાવી હોય તો આ રીતે આપણે દર્શાવી શકીએ કે વચ્ચે આવશે 0
જીરોની જમણી બાજુ હશે ધન પૂર્ણાંક સંખ્યા એટલે કે 1, 2, 3, 4 અને જીરોની ડાબી બાજુ હશે ઋણ પૂર્ણાંક સંખ્યા -1, -2, -3. તો પૂર્ણાંક સંખ્યાની અંદર 3 સંખ્યાનો સમાવેશ થશે. 0 એટલે કે 0, ધન પૂર્ણાંક સંખ્યા અને ત્રીજી છે ઋણ પૂર્ણાંક સંખ્યા. તો પરીક્ષાની અંદર કદાચ પ્રશ્ન પૂછાઈ શકે કે પૂર્ણાંક સંખ્યાની અંદર કઈ કઈ સંખ્યાનો સમાવેશ થાય છે. તો એમાં આવશે 0, પછી ધન પૂર્ણાંક અને ઋણ પૂર્ણાંક. તો આ હતી પૂર્ણાંક સંખ્યા. હવે આગળ જોઈએ કે સમય સંખ્યા. તો સમય સંખ્યા કોને કહેવાય? સમય સંખ્યાને ક્યુ વડે દર્શાવવામાં આવે છે કે જે સંખ્યાને P ભાગ્યા Q સ્વરૂપે દર્શાવી શકાય તે સંખ્યાને સમય સંખ્યા કહેવાય છે. એટલે કે કોઈ પણ સંખ્યા હોય એ 0 હોય કે ધન પૂર્ણાંક હોય કે ઋણ પૂર્ણાંક હોય, એ બધી જ સંખ્યાને જો આપણે P/Q એટલે કે P ભાગ્યા Q સ્વરૂપે દર્શાવી શકાય તે સંખ્યાને સમય સંખ્યા કહેવાય છે. હવે તમારા મનમાં પ્રશ્ન થતો હશે એટલે P ભાગ્યા Q એટલે શું? તો આપણે એની સમજૂતી આપીએ કે P ભાગ્યા Q તો Pની અંદર એવી સંખ્યા લેવાની છે કે જે પૂર્ણાંક સંખ્યા હોય અને Qની અંદર એવી સંખ્યા લેવાની કે જે શૂન્યેતર પૂર્ણાંક સંખ્યા હોય. એ પૂર્ણાંક સંખ્યામાં આપણે આગળ જોઈ ગયા કે પૂર્ણાંક સંખ્યાની અંદર શૂન્ય આવે, ધન પૂર્ણાંક આવે, ઋણ પૂર્ણાંક આવે, એ બધી પૂર્ણાંક સંખ્યા. તો Pની જગ્યાએ આપણે એ બધી સંખ્યા લઈ શકીએ કે -3 છે, -2, 0, 1, 2. પછી Q છે એ Qની અંદર શૂન્યેતર પૂર્ણાંક શૂન્યેતર એટલે કે શૂન્ય સિવાયની પૂર્ણાંક સંખ્યા બધી, પરંતુ શૂન્ય લેવાનું નથી. છેદની અંદર શૂન્ય લેવાનું નથી, પરંતુ અંશની અંદર એટલે કે Pની જગ્યાએ આપણે શૂન્ય લઈ શકો. તો તમને કદાચ પ્રશ્ન થાય કે હવે પૂર્ણાંક સંખ્યાની અંદર 3 છે તો 3 તો આ તો P ભાગ્યા Q સ્વરૂપની સંખ્યા નથી, તો આને સમય સંખ્યા કહી શકાય? તો હા, આને પણ સમય સંખ્યા કહી શકાય. કારણ કે આ 3 છે તો આપણે એની છેદની અંદર 1 લખી શકીએ, એટલે આ P અને આ Q એટલે કે P ભાગ્યા Q સ્વરૂપની થઈ ગઈ સંખ્યા. P ભાગ્યા Q સ્વરૂપની સંખ્યા થઈ ગઈ તો એ સંખ્યા છે એને સમય સંખ્યા આપણે કહી શકીએ. એટલે કે જે પૂર્ણાંક સંખ્યાને આપણે P ભાગ્યા Q સ્વરૂપે દર્શાવી શકીએ તે સંખ્યાને આપણે સમય સંખ્યા કહીશું. તો એક્ઝામની અંદર આ રીતનો પ્રશ્ન પૂછાઈ શકે કે તો આપણે પહેલી જોઈ પૂર્ણ સંખ્યા, પહેલી જોઈ આપણે પ્રાકૃતિક સંખ્યા કે જેને આપણે n વડે દર્શાવતા હતા. એના પછી પૂર્ણ સંખ્યા કે જે W હતું, એના પછી પૂર્ણાંક સંખ્યા Z, એના પછી સમય સંખ્યા એટલે કે Q. તો nની અંદર હશે 1, 2, 3, 4. Wની અંદર હશે 0, 1, 2, 3, 4. Zની અંદર હશે -3, -2, -1, 0, 1, 2. અને Qની અંદર છે એ P ભાગ્યા Q સ્વરૂપની સંખ્યા. પરીક્ષાની અંદર એવો પ્રશ્ન પૂછાઈ શકે
ટૂંકા પ્રશ્ન અથવા તો ખાલી જગ્યામાં કે દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યાની અંદર સમાવેશ થાય છે, તો દરેકે દરેક પ્રાકૃતિક સંખ્યા છે એ પૂર્ણ સંખ્યાની અંદર સમાવેશ થાય છે. પછી દરેક પૂર્ણ સંખ્યા છે એ પૂર્ણાંક સંખ્યાની અંદર સમાવેશ થાય છે, અને દરેક પૂર્ણાંક સંખ્યા છે એ સમય સંખ્યાની અંદર સમાવેશ થાય છે. પરંતુ જો આનાથી ઉલટો પ્રશ્ન પૂછવામાં આવે કે દરેક સમય સંખ્યા એ પૂર્ણાંક સંખ્યાની અંદર સમાવેશ થાય છે, તો દરેક સમય સંખ્યા એ પૂર્ણાંક સંખ્યાની અંદર સમાવેશ થતું નથી. પછી દરેક પૂર્ણાંક સંખ્યા એ પૂર્ણ સંખ્યાની અંદર સમાવેશ થાય છે, તો ના, દરેક પૂર્ણાંક સંખ્યા એ પૂર્ણ સંખ્યાની અંદર સમાવેશ થતું નથી, અને દરેક પૂર્ણાંક સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યાની અંદર સમાવેશ થતું નથી. તો આ રીતે ઉપરથી નીચે આવીએ એટલે કે એન પછી ડબલ્યુ પછી ઝેડ અને ઝેડ પછી ક્યુ, તો આ બધી ઉપરથી નીચેના ક્રમમાં એકબીજાની અંદર સમાવેશ થતું હોય છે. પરંતુ જો નીચેથી ઉપર જઈએ તો એ બધું એની અંદર સમાવેશ થતો નથી. હા, અમુક સંખ્યાનો સમાવેશ થાય, પરંતુ બધી સંખ્યાનો સમાવેશ થાય નહીં. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.